જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટમાં ગોંડલ હાઈવે ઉપર દ્વારકેશ ગૌશાળા આવેલી છે, એની મુલાકાતે આવેલી છે। 200 જેટલી ગૌમાતા આ સંસ્થામાં બિરાજમાન છે। ગૌસેવક પરિવાર આ બધી ગૌમાતાનું શ્રેષ્ઠ રીતે સંચાલન કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌમાતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌમાતાને આપણી ધરતી ઉપર મોકલી છે। મારી બાજુમાં ગૌસેવક ઊભા છે। આવા ગૌસેવકો આપણી ધરતી ઉપર બિરાજે છે ને, એટલે જ આ બધી ગૌમાતા આજે આપણી વચ્ચે જીવંત છે અને આપણી વચ્ચે વિચરણ કરી રહી છે। આ બધી ગૌમાતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌમાતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફોફસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। સંસ્થાના સંચાલકશ્રીને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો આ ગાયના બચ્ચા છે, આપ જોઈ શકો છો। કેટલા બચ્ચા છે કુલ? 80-90 બચ્ચા છે। 80-90 તો બચ્ચા છે, નાના નાના વાછડા ને વાછડી। સ્વાભાવિક એની માને આપણે પૌષ્ટિક આહાર એટલે કે આ ખોળ ખવડાવીએ તો આ બધા બચ્ચાને પેટ ભરવા માટે માના પેટમાંથી દૂધ આવે। આ 40 કિલો ખોળની એક ગુણીનો ભાવ 1350 રૂપિયા થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આ બધા નાના નાના બચ્ચાની મા માટે આ પૌષ્ટિક ખોરાક અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન આ નાના નાના બચ્ચાની મા માટે કરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને આ બધી ગૌમાતા જે કૃષ્ણ ભગવાનની પ્રાણ પ્યારી છે એના માટે આર્થિક મદદ જરૂરથી કરી શકીએ। વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9825077306। ગૌમાતાની સેવાનો, ગૌમાતાની વ્યથાનો, એની પેટની જરૂરિયાતનો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના।